હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો આજે આપણે આવ્યા છે પછી કાકા સેન્ટિંગ બાંધવા. આ એમ શોખ નો પડે તો શેનો શોખ પાડવો? અલગ લખાય એમ નો આમાં અમારે શું લખવું? ફરીને થંબનેલ બનાય. થંબનેલ તો હમણાં એમ લઈ લખું કાકા ઈ નામ નો લેવાય. આ આપણે ક્રિએટરમાં હાલે એમ છે, થંબનેલ બમનેલમાં ખબર પડે એટલે ફેમસ થઈ જાય ને. અને આપણે ઉળેટી રમવા વાળું ટેણિયું. ઉળેટી નહીં, ધૂળેટી. ધૂળેટી કેવી ધૂળેટી રમી ત્યાં હે? આ છોકરું શરમાઈ ગયું છે. હે કેવી રમી? છોકરું શરમાઈ ગયું છે. ને આ બાંધે છે હરિયા. આને શું કહેવાય? પિંજરા. પિંજરા એવું છે. ત્યાં ક્યાં બાંધવાના હોય? પેલા મૂકવાના હોય. આ સ્લેબ માથે. સ્લેબ માથે. આમાં આજે દિવાલ માથે. દિવાલ માથે. હા જો હાસા કારીગર તો આ છે. આ તો ખાલી હારે રખડવા આવે એવું છે. ઝોલો કારીગર. ઝોલો કારીગર. આ ટેણીઓ પણ કઈ બોલતું નથી, શરમાય હે બહુ. આમ જો ભાગ્યું ભાગ્યું આ તો હોય. ઊભો તો રહે લ્યા. શરમાઈ ગયો ટેણી. ઈ તો જો તોડાવી. આ બાજુ સમજો. આ બાજુ આપણે લેન્ડરના પાટિયા બાટિયા બધા મરાઈ ગયા છે. જો આ બધી રૂમમાં બધી. અને આ ટેણીયું એટલે હેઠો આવતો નહીં. આ ટેણી એને ક્યાં હાંફ નથી થતું. જો આ બાજુ બાંધે છે પિંજરા. હે ને આ બાજુ બીજા બે પિંજરા બાંધેલા છે. સરપંચને બતાવો. કોને બતાવીએ? સરપંચને. સરપંચશ્રીને. સરપંચશ્રી જે ટીનપા હા આવી ગયા. જો સરપંચશ્રી આપણે. હા ભાઈ, તમારો સુપુત્ર આમ હોળી રીમીને આવ્યો છે. ઈ કાલ નિહાળે રમીને આવ્યો. કાલ નિહાળે રીમીને આવ્યો છે. જે નાયો ધોયો નથી. જે રમવા જવાનું. જે રમવા જવાનું. હા હવે મૂડમાં આવ્યો. મેં કતાર સુધી નકરો શરમાતો જ તો. હા